મહારાષ્ટ્રના બદલાપુર વિસ્તારમાં મુંબઈ વડોદરા હાઈવે પર ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં અતિ ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાતા 2 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ માહિતી મુજબ કારમાં 3 લોકો સવાર હતા અને તેઓ ટીટવાલામાં જન્મદિવસની પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા. રવિવારે વહેલી સવારે અંદાજે 2:39 આ દુર્ઘટના બની હતી. કાર લગભગ 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી અને નિયંત્રણ ગુમાવતા જોરદાર રીતે ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર લગભગ 200 મીટર સુધી ફેંકાઈ ગઈ અને તેના ભાગો ઘટના સ્થળે વિખેરાઈ ગયા હતા. અકસ્માતમાં રીકેબા જેકબ અને યોગેશ દિધેને ગંભીર ઈજા પહોંચી હતી, જેમને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે કાર ચલાવતો અંગદ ગિલ હાથ થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે પ્રાથમિક તપાસમાં આધારે ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે અને ટ્રાફિક નિયમોની અવગણના તથા અતિ ઝડપને કારણે અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરી છે. ફોરેન્સિક ટીમે સ્થળ પર તપાસ કરીને પુરાવા એકત્ર કર્યા છે અને ડ્રાઈવર નશામાં હતો કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલુ છે.